તો અમે જોવા ગયા હતા વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો મિત્રો, અહીં આવવું હોય તો તમે પણ બધી જ ટિકિટ્સ ઓનલાઈન બુક કરાવીને જ આવજો, જેથી તમારે હેરાન ના થવું પડે. અમે રજાના દિવસે ગયા હતા અને ત્યાં ગુજરાત કરતાં બહારની પબ્લિક વધારે આવે છે. તેના કારણે બધી જ ટિકિટ્સ ફૂલ હોય છે, ઓનલાઈન પણ મળતી નથી. અમને એ દિવસે ખૂબ જ હેરાનગતિ થઈ હતી. બધી જ ટિકિટ્સ બુક હતી. અમને ફક્ત જંગલ સફારીની જ ટિકિટ મળી હતી. ત્યાં તમે ગાડી લઈને ગયા હશો તો તમને ત્યાં પાર્કિંગ મળશે. એકતાનગર જે બસ સ્ટોપ છે, રેલવે સ્ટેશન ત્યાંની સામે 3 થી 4 પાર્કિંગ હશે ને ત્યાં તમારે પાર્કિંગ નંબર યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. ત્યાંની બસો તમને ત્યાંથી જોવાના સ્થળ સુધી લઈ જશે અને જે બસની ટિકિટ હોતી નથી, એમાં ઇન્ક્લુડેડ હોય છે. તો ત્યાંથી અમે બપોરે જમીને જંગલ સફારી જોવા માટે નીકળી ગયા, કારણ કે અમને ફક્ત જંગલ સફારીની જ ટિકિટ મળી હતી. જંગલ સફારી અમને બિલકુલ કાંકરિયા જેવું જ લાગ્યું. ફરક એટલો હતો કે કાંકરિયા નાનું છે, થોડુંક નાના એરિયામાં બનાવેલું છે અને જંગલ સફારી બહુ મોટા એરિયામાં બનાવ્યું છે, જેથી કરીને આ રીતે આપણે ગાડીમાં બેસીને આરામથી જોતા જઈ શકીએ છીએ. ત્યાં અમુક જગ્યાએ ચાલવાનું પણ છે અને જોવાનું પણ છે. આવી રીતે ઓપન પાંજરું છે, જેમાં તમે પક્ષીઓને નજીકથી નિહાળી શકો છો, અલગ અલગ જાતના. કાંકરિયામાં પણ આ રીતેના પક્ષીઓ છે, પણ તમે અંદર જઈને પાંજરાની અંદર જઈને નથી નિહાળી શકતા. પછી આ રીતે સફેદ વાઘ છે, જે કાંકરિયામાં નથી. બાકી બધા પ્રાણીઓ છે જે કાંકરિયામાં છે, અહીંયા પણ છે. તો લોકો અહીંયા સફેદ વાઘને લટાર મારતો દેખતા હોય છે. પછી આ રીતે જો ઓપન પાંજરું છે ને, એમાં નજીકથી તમને જોવા મળે પક્ષી કોઈ પણ. તો લોકો ચીસો પાડે છે, વાઘ અહીંયા નજીક છે એટલે જોઈને. તો મિત્રો, અહીંયા એક વાત છે કે ભાઈ, તમે કાંકરિયા જોયું હોય ને તો જંગલ સફારી ના જુઓ તો ઓપ્શનમાં કાઢી શકો છો. તો તમારે વિધિન 1 દિવસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકાશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મેઇન એટ્રેક્શન તો એ જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જુઓ. તો તમે વહેલા સવારે 8 વાગે આવી ગયા હશો ને, તો તમે પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વ્યુઇંગ ગેલેરી જોઈ લેજો. એના પછી તમે બપોરે ત્યાં નજીકમાં વેલી ઓફ ફ્લાવર્સ છે, એ જોઈ લેજો. સરદાર સરોવર ડેમ હવે નથી બતાવતા. જે પહેલાં આપણને અંદર ટનલ સુધી લઈ જતા હતા, એવું હવે નથી બતાવતા. તો સરદાર સરોવર ડેમનો વ્યૂ પોઈન્ટ જોવાનો કોઈ મતલબ નથી. એના કરતાં બેટર છે કે એકતા ક્રૂઝ સાંજે તમે ત્યાં જ તમને મળી જશે. એકતા ક્રૂઝમાં જતા રહેજો તો સરસ એવું તમે સરદાર સરોવર ડેમની અંદર નૌકાવિહાર એકતા ક્રૂઝ કરશો ને, તો તમને સારો એવો વ્યૂ પોઈન્ટ જોવા મળી જશે. અને સાંજે નર્મદા આરતી જોવી હોય તો જોઈ શકાશે. અને અને ત્યાંથી પછી લેઝર શો હોય છે રાતના. એ લેઝર શો પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ હોય છે. અમને આ બધું જોવા નહોતું મળ્યું એટલે અમે નથી જોયું, પણ અમે આ અનુભવથી અમને એટલું ખબર પડી કે ભાઈ આટલું કર્યું હોત ને તો પણ ચાલત.